વખતમાં કેમ છો બધા? મજામાં તો છે ને? આશા રાખું છું કે બધા મજામાં છો. મિત્રો, આપણે ઘણી બધી સ્ટોરી જોઈએ છે, જેમ કે મા બાપની, ભાઈ બહેનની, બે ભાઈઓની. પણ આજે આપ સૌ માટે એક સરસ મજાની સ્ટોરી લઈને જેનું નામ છે માં. જે પોતાના સંતાન માટે ઘણું બધું બલિદાન આપે છે, એમની ખુશી માટે ઘણી બધી મહેનત કરે છે, પણ તોય આખરે એમને દુઃખી પણ કરે છે. એવી જ એક સરસ મજાની સ્ટોરી લઈને અમે આવે છીએ, જેનું નામ છે માં. તો મિત્રો, આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હે ભગવાન, મારો દીકરો જ્યાં છે ત્યાં એની રક્ષા કરજો. અરે કેમ છો કાકી? મજામાં ને? જય માતાજી. જય માતાજી. જો ને બેટા, તને તો ખબર છે એમ, મેં કાલે એનો ફોન કર્યો તો પણ કે મીટિંગમાં છું એમ કરીને કાપી નાખ્યો. ભૂલી જાવ હવે નહીં આવે. એ દીકરા, તું એવું ના બોલીશ. મને વિશ્વાસ છે મારા ગોગા મહારાજ ઉપર. વિદેશથી જરૂર પાછો આવશે ગોગા મહારાજ. કાકી એવું થયું નહીં આવે તો હું આખા ગામમાં મીઠાઈ વેચી. હા તો મીઠાઈની તૈયારી રાખજે તા. હા, આવશે જે તો જરૂર આવશે. જો બોલો કાકી. ફોન કરજે ને બધા. હલો બેટા, તું મજામાં છે? હું મજામાં છું. 4 વર્ષના આણા વહી ગયા બેટા. તું ક્યારે આવીશ? મારી આંખો જોવા તને તરસે. હા માં, મને ટાઈમ મળશે ને તો હું તમને મળવા આવીશ. આવું કરવાનું? સારું, મૂકું છું. અરે દીકરા, મારી વાત તો સાંભળ તું પેલા. બેટા, ભગવાન તારું ભલું કરે.
તમે ગાંડા થઈ ગયા છો? ઘડી ઘડી ફોન કરો છો. હું અત્યારે મીટિંગમાં છું. બેટા તું દર વખતે આવું બોલે છે પણ ફોન નથી કરતો. તમારી વાત સાંભળવાનો મારો ટાઈમ નથી. હવે તો આનો ફેસલો કરવો જ પડશે. આપણે કાલે જ ઇન્ડિયા જઈએ. યસ. બસ ઉભા રહો. કેમ બેટા એવું બોલે છે? એની કંઈ જરૂર નથી. હું અહીંયા તમને મળવા નહીં, તમારે છુટકારો પામવા માટે હું અહીંયા આવ્યો છું. બરાબર? હા, એવું ના બોલે બેટા. લો હવે ઘડી ઘડી મને ફોન ના કરતા. આમાં 1 કરોડ રૂપિયા છે અને પતી જાય ને તો પછી મને ફોન કરજો, હું અહીં તમને બેટા આપી મારે રૂપિયા નથી જોતા. તારે મારાથી છુટકારો જોવે છે ને? મારે રૂપિયાની જરૂર નથી. તું મારી 3 શરત પૂરી કર. બહુ સરસ. 3 શરતો છે ને, સાંભળીને પૂરી કરી નાખો ને એટલે છુટકારો મળે. બોલો શું શરત છે તમારી? બોલો, મારી જોડે ટાઈમ નથી. જો મારી પહેલી વાત શરત સાંભળતું. 1 કિલોનો પથરો 9 કલાક બાંધીને ફર, તને ખબર પડે. આ કેવી શરત છે? હું આવી શરત પૂરી ના કરું. કરવી જ પડે ને, શરત લગાવી પૂરી કરવી જ પડે. હજુ તો અડધો કલાક થયો છે. અરે હજુ 1 જ કલાક થયો છે. અરે પથ્થર હવે નથી ઉચકાતો, હવે એને છોડી દો. અરે દીકરા, શું થયું? કેમ છોડી રહ્યો છે? બોલો તમારી બીજી કઈ શરત છે? બેટા તું નાનો હતો ને ત્યારે મારી પાસે સૂવાની જીદ કરતો હતો. આજે બેટા તું એકવાર મારી પાસે સૂઈ જા. અરે હા, પાણી આપને બગડ. તમને ખબર નહીં પડતી આ કપડા તમે બગાડ્યા? એ તો ઉંમર થઈ બકાય, એવું તો થાય ને બેટા. પહેલા જેવી સર. અરે પણ ના ઢળવું જોઈએ, આ રીતે કામ નહીં. દીકરા ભૂલ થઈ ગઈ મારી બેટા. પાણી આપ. શું છે ગાડી ગાડી તો પાણી મગમગ કરે છે? પાણી દીકરા તું નાનો હતો ને ત્યારે હું તારી પાસે આખી રાત જાગતી હતી. તારા મહિના મેં પેટમાં કેવી રીતે રાખ્યો છે મને જોર નહીં આવ્યું હોય. મેં ભણાય ગણાય મોટો કર્યો અને હવે તું મને કહે છે
માં મને માફ કરી દો, હું તારો ગુનેગાર છું. આ રંગીની દુનિયામાં હું ખોવાઈ ગયો હતો. તારી મમતાને હું ભૂલી ગયો હતો. મને માફ કરી માં, મને માફ કરી દો, હું તારો ગુનેગાર છું. બેટા તું ભૂલી જાય મને, પણ તને ના ભૂલું. હું તારી માં છું, તને કેવી રીતે ભૂલું? માં, કયા કપડાં તમારા લેવાના છે બતાવી દો, પેક કરી દે. ના દીકરા, તું આવી ગયો ને એટલે મને શાંતિ થઈ. બેટા ના, હવે તમે અમારી સાથે જ રહેવાના છો. હવે હું તારી સેવા કરીશ. થઈ. બેટા તને ટાઈમ મળે ત્યારે પણ દીકરા મને ત્યાં ના વહુ બેટા તમે બંને જાઓ. સારું, તમે બંને રાજી, એમાં હું રાજી જ છું. જય માતાજી કાકી, કેમ છો? મજામાં ને? દીકરાને ઘેર જઉં છું. તમારા સપના પૂરા થઈ ગયા. હવે એના વેચવા પડશે. જઈને આવું પછી ખાઈ. હા, જઈ આવો. આવજો અનિલભાઈ. આવજો. હા.